ડભોઈના વઢવાણા તળાવના પાણી વિના પણ ખેડૂતે ડાંગરનો મબલખ પાક મેળવીને સફળતા હાંસિલ કરી છે। ચાલુ વર્ષે વઢવાણા ઇરિગેશન વિભાગના અધિકારીઓ દ્વારા ખેડૂતોને ડાંગરના પાક માટે તળાવમાંથી પાણી નહીં આપવાની કડક સૂચના આપવામાં આવી હતી। વઢવાણા તળાવ હંમેશા ખેડૂતો માટે આશીર્વાદરૂપ રહ્યું છે, પરંતુ આ વખતે સિંચાઈના પાણીના અભાવે ખેતી પર જોખમ વર્તાતું હતું। જો કે હિંમત હાર્યા વગર ડભોઈના ખેડૂતોએ પોતાના ખેતરમાં આવેલા કૂવા અને બોરના પાણીથી ડાંગરનું વાવેતર કર્યું અને સફળતાપૂર્વક પાક તૈયાર કર્યો છે। ખેડૂતોના અનુભવ મુજબ ચોમાસાની સરખામણીએ ઉનાળુ ડાંગરનું ઉત્પાદન અને ગુણવત્તા વધુ ઉત્તમ જોવા મળી છે। આર્થિક પાસાની વાત કરીએ તો ચોમાસુ ડાંગરનો ભાવ અંદાજે 5,800 રહ્યો હતો, જ્યારે ઉનાળુ પાક માટે ખેડૂતોને 5,600 સુધીનો ભાવ મળવાની આશા છે। આ સિઝનમાં 2 થી 3 વાર થયેલા કમોસમી વરસાદી શરૂઆતમાં ચિંતા વધારી હતી, પરંતુ કૂવા બોરના પાણીના સચોટ ઉપયોગથી પાક ખૂબ જ સારો થયો છે। વઢવાણા તળાવના પાણીના અભાવ છતાં પોતાની મહેનતથી પાક લેનાર ખેડૂતો અત્યારે ભારે હરખમાં છે। અગાઉ થયેલા નુકસાનની ભરપાઈ આ ઉનાળુ પાક કરી આપશે તેવી આશા સાથે ડભોઈ પંથકનો ખેડૂત આજે કુદરતનો આભાર માની રહ્યો છે। આગળ ઓલા પર થોડો કોના પાડવા દે ગાડીનો ફેમસ થઈ જાય એટલે ફેમસ થઈ જાય ને મારવાડું તો સેટ છે।